સુરતમાં વરાછા કાપોદ્રા ખાતે આવેલી પીપી માણિયા હોસ્પિટલમાં વિવાદમાં આવી છે। સુરતના વરાછામાં કાપોદ્રા વિસ્તારમાં આવેલી પીપી માણિયા હોસ્પિટલમાં મહિલાનું કમરનું ઓપરેશન થયું છે। ઓપરેશન બાદ મહિલાને આંખમાં દેખાતું બંધ થતા હોસ્પિટલની બેદરકારી સામે આવી છે। 3 જૂનના રોજ કાપોદ્રા વિસ્તારમાં આવેલી પીપી માણિયા હોસ્પિટલમાં મહિલાનું કમરનું ઓપરેશન ડોક્ટર ઘનશ્યામ કાકડિયાએ કર્યું હતું, જે ઓપરેશન બાદ મહિલાને આંખે દેખાતું બંધ થતા પરિવારજનોએ ડોક્ટરને આ બાબતે જણાવ્યું તો ડોક્ટરે કહ્યું કે થોડા દિવસ અહીં દાખલ રહો થઈ જશે, પરંતુ આજે 15 દિવસ બાદ પણ મહિલાને દેખાતું બંધ થતા સમગ્ર મામલે કાપોદ્રા પોલીસ મથકમાં પરિવારજનોએ અરજી કરી હતી, જેમાં પોલીસે કોઈ કાર્યવાહી ન કરાતી હોવાના આક્ષેપ કરાયા છે। વિજયની આપણે લાલ દરવાજા ઘનશ્યામ કાકડિયા ડોક્ટર કમરના મારા કન્નને તપાસ કરાવી હતી, જાણ કમરનું ઓપરેશન હશે 2 ગાદી બરોબર 2 ગાદીનું ઓપરેશન મણકાની ગાદી ફૂસી ગઈ છે, નસ દબાઈ છે, પગ દુખતા એના એમઆરઆઈ બધું કરાવ્યું અમે ત્યાં નીચે લાલ દરવાજા જે એમઆરઆઈ થઈ ગઈ રેડી થઈ ગયો। તમારે કે પીપી માણિયામાં દાખલ થવાનું છે રવિવારે 2 તારીખે, રવિવારે 2 તારીખે 11 વાગે દાખલ છે। સવારમાં ઓપરેશન છે 3 વાગે એટલે 6 વાગે સવારમાં 6 વાગે સોમવારે પછી ઓપરેશનમાં લઈ ગયા 6 વાગે, પછી એને 4 વાગે બારી લાવ્યા 4 વાગે બારી લાવ્યા પછી એને 2 કલાક પછી ધ્યાન આવ્યું ઉતર્યું એટલે મને દેખાતું નહીં, પછી દર્દીને રૂમાલ આવ્યા મેં થોડીક વાર તું ખાઈ અને હમણાં ધ્યાન ઉતરશે, ધ્યાન ઉતર્યું 3 કલાક થઈ આખી મળી હોજવા પછી મેં આંખના ડોક્ટરને બોલાવ્યા તરત એ આપણે એમઆરઆઈ કરવો પડે મગજ આખી એમઆરઆઈ અમે લઈ ગયા આજે 9 વાગે પીપી માણિયા બરોબર નહીં પછી એમઆરઆઈ એવું કે આખીમાં લોહી આવી ગયું છે અને હોજ આવી ગયું એના હિસાબે આખું બંધ થઈ ગયું। 4-5 દિવસમાં તમને ટ્રીટમેન્ટ શરૂ કરી એટલે હોજો ઉતરી જાય શરૂ કર્યું એટલે કોઈ હોજો બોજો ઉતર્યો થોડા ઉતરે છે ને એક આંખમાં સેજ દેખાય છે। એ લોકો એમ કે તમે રજા લઈ લો ત્યાં બિલ ભરો ઘનશ્યામ કાકડિયા છે અને ટાંકા તોડવાના હતા 15 દિવસ આવી કે હું ન આવું એ થઈ ગયો એટલે હું ટાંકા તોડવા ન આવું। અમારી માંગ છે અમારે બિલ જે ફરજ જોશે એ ભરવાનો છે અને આખું જે ટ્રીટમેન્ટ અમારે થાય એને ફરજ આપવાનો। અમે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં 2 વાર અમે અરજી આપેલી હતી, હજી લોકો કોઈ એક્શન બહુ લીધી નથી। તપાસ કરી એમ કરે લ્યો।